જયા પાર્વતી વ્રતની વાર્તા। આ વ્રત કરનારાને અષાઢ સુદ તેરસના દિવસે વહેલા ઊભા થઈ નાઈ ધોઈ મીઠા વગર ગોળ વગરના 5 દિવસ એક ટાણા કરવા અને છેલ્લા દિવસે જાગરણ કરી અષાઢ સુદ ત્રણે આ વ્રત પૂરા કરવા। તો આવો જાણીએ જયા પાર્વતી વ્રતની વાર્તા। તો મિત્રો, ઉજ્જૈન નગરીમાં એક બ્રાહ્મણ અને તેમની પત્ની આ બંને જણા રહેતા હતા અને સારા અને ધાર્મિક હતા, પણ ભગવાનની દયાથી પૈસે ટકે પણ સુખી હતા। પણ એક જ વાતની બહુ મોટી ખોટ હતી, એ પણ સંતાનની। પણ તેમને સંતાન વિના ઘર વગડા જેવું લાગતું, પણ બ્રાહ્મણ કરતી બ્રાહ્મણીને જીવ વધારે બળતો। પણ એકવાર બ્રાહ્મણ કરતાં કરતાં નારદજી ત્યાં આવી પહોંચ્યા, ત્યારે બ્રાહ્મણે નારદજીને આવકાર ભાવથી આવકારો આપ્યો અને નારાયણજીનું પૂજન કર્યું। ત્યારે નારાયણજી કહે છે, હું તમારા ઉપર પસંદ છું, તમે મજામાં તો છો ને? ત્યારે બ્રાહ્મણ કહે છે, હે નારાયણજી, બધું તો છે, પણ સંતાન નથી, એટલે સંતાન વિના ઘર સૂનું સૂનું લાગે છે, શું કરવું? જીવન અર્થ વિનાનું લાગે છે। ત્યાં તો નારાયણજી આંખો મેચી અને નારાયણનું ધ્યાન ધર્યું। પછી નારાયણજી કહે છે, એ બ્રાહ્મણ, તમારા નસીબમાં સંતાન સુખ નથી, પણ છતાં એક કાર્ય કરો, અહીંથી દક્ષિણ દિશામાં જાઓ અને એ દિશામાં ઘોર જંગલ આવશે અને આ જંગલમાં એક શિવલિંગ છે અને શિવલિંગની તમે પૂજા હરેક દાખ અને એની સેવા કરો। તમારી ભક્તિથી શિવજી પસંદ થશે અને તમને જરૂર સંતાન આપશે। આટલું કહી નારાયણજી રજા લેશે અને ચાલી ગયા। ત્યાં તો બ્રાહ્મણ અને બ્રાહ્મણી બંને જણા રાજી રાજી થઈ ગયા અને થોડા વાસણ, થોડા કપડાં આ લઈ દક્ષિણ દિશામાં ચાલી નીકળ્યા। આમ બંને જણા ચાલતા ચાલતા થાચી અને લાશફાટ થઈ ગયા અને બેઠા એક ઝાડવા નીચે। ત્યારે સામે એક ટેકરો દેખાય છે। ત્યારે બ્રાહ્મણી કહે છે, હે સ્વામી, સામા ટેકરા ઉપર શિવજીનું મંદિર હોવું જોઈએ। ત્યાં તો બ્રાહ્મણ અને બ્રાહ્મણી બંને જણા શિવ શિવ કરતા ટેકરે ચડવા લાગ્યા। ત્યાં તો મોટા ઝાડવાના વચ્ચેથી ખરાબ હાલતમાં શિવનું મંદિર દેખાવા લાગ્યું। ત્યાં તો રાજી રાજી અને હરખનો પાર નથી। પાસે આવી અને જોયું, ત્યારે શિવલિંગ અને સામેની ગોખમાં પાર્વતી માની પ્રતિમા હતી અને એક બાજુના ગોખમાં ગણેશજી હતા અને શિવલિંગની સામે નંદીજી હતા। પછી તો બંને જણા રાજીના રેડ થઈ ગયા અને ટેકરા ઉપર એક કૂવો હતો અને કૂવામાં પાણી હતું। બ્રાહ્મણે પાણી કાઢી અને આખું મંદિર પછી તો ધોઈ નાખ્યું। બંને જણા મંદિર ધોઈ ગણેશજી, શિવ પાર્વતી, નંદીની વિધિવત પૂજન કર્યું। આમ બ્રાહ્મણ અને બ્રાહ્મણી ત્યાં રહી એકનિષ્ઠ શિવજીની ભક્તિ કરવા લાગ્યા। પણ ટેકરા નીચે બીલીના ઝાડ ઘણા હતા, પણ ફૂલ લેવા થોડું દૂર જવું પડતું। પણ બ્રાહ્મણ બીલીપંતા અને ફૂલ સૂંટી લાવતો અને બ્રાહ્મણી પાણી ભરી બીજી બધી તૈયારી કરતી। હવે આમ શિવની ભક્તિ કરતાં કરતાં 5 વર્ષ વીતી ગયા। પણ એક દિવસ બ્રાહ્મણ ફૂલ ચૂંટવા નીચે જંગલોમાં જાય છે। ઘણો સમય લાગ્યો પણ પાછો ન આવ્યો। દિવસ ચડવા લાગ્યો। હવે પૂજા કરવામાં મોડું થાય છે એટલે બ્રાહ્મણીને ચિંતા થવા લાગી। પછી તો બ્રાહ્મણી ટેકરા ઉપરથી નીચે ઉતરી અને જંગલમાં પતિને ખોળવા લાગી। અચાનક ઝાડના નીચે નજર પડી, ત્યારે એનો પતિ ત્યાં પડેલો હતો અને અંગૂઠામાંથી લોહી વહેતું હોય છે અને બાજુમાં નાગ ફૂંફાડા મારતો હોય છે। આ જોઈ બ્રાહ્મણીના મોઢામાંથી ચીસ નીકળી ગઈ અને બ્રાહ્મણી પણ બેભાન થઈ નીચે ધરતી ઉપર પડી ગઈ। આમ થોડી વાર રહી ભાનમાં આવી અને જોયું, ત્યારે એક 16 વર્ષની છોકરી માથા ઉપર હાથ ફેરવે જાય છે। બ્રાહ્મણી ઝડપ લઈને ઊભી થઈ અને બેઠી થઈ ગઈ। ત્યાં તો એ છોકરીના દેહમાંથી તેજના ફુવારા નીકળી રહ્યા હતા। ત્યાં તો બ્રાહ્મણીને થયું કે આ તો માતા ભવાની છે। ત્યાં તો એ છોકરીના પગ પકડી લીધા અને કહે છે, હે માં, મારા ઉપર દયા કરો અને મારા પતિને સજીવન કરો અને મારા સ્વામીની રક્ષા કરો, હે માં। પણ એ છોકરીમાં ઉમા હતા અને માં ઉમાએ હાથ આમ કર્યો એટલે હાથમાંથી કિરાણું બ્રાહ્મણના શરીર ઉપર પડ્યા। ત્યાં તો બ્રાહ્મણ આળસ મળી અને ઊભો થયો। પછી તો બ્રાહ્મણ અને બ્રાહ્મણી બંને જણા ઊભા થઈ માતાજીના પગમાં પડી ગયા। ત્યાં તો પાર્વતીમાં બોલ્યા, હે બ્રાહ્મણ, તમારી બંને જણાની ભક્તિ જોઈ હું તમારા ઉપર પસંદ થઈ છું, માગો, તમે માગો એ તમને મળશે। ત્યારે બ્રાહ્મણ બોલ્યો છે, હે માં, અમે એક જ આશાએ અહીંયા આવ્યા છીએ, એ આશા અમારી તમે પૂરી કરો, અમને સંતાન સુખ આપો। ત્યારે માએ કીધું, અવશ્ય, પણ તમે મારા જયા પાર્વતીના વ્રત કરો, આમાંથી તમારી મનોકામના પૂર્ણ થશે। ત્યારે બ્રાહ્મણી બોલી કે હે માં,
પણ આ વ્રત કેવી રીતના કરવાનું? ત્યારે પાર્વતીમાં બોલ્યા, અષાઢ મહિનાની અજવાળી તેરસના દિવસે આ વ્રતનો સંકલ્પ કરવો અને શિવ પાર્વતીની પૂજા કરવી અને 5 દિવસ મીઠા ગોળ વગરનું એક ટાણું કરવું અને વધતી જે આ વ્રતને પૂરું કરવું અને પહેલા 5 વર્ષ જુવાર ખાઈને, બીજા 5 વર્ષ ઘઉં ખાઈને, ત્રીજા 5 વર્ષ ફળ ચોખા ખાઈને, ચોથા 5 વર્ષ મગ ખાઈને આ વ્રતને પૂરું કરવું. આમ 20 વર્ષ થયા પછી આ વ્રતનું ઉજવણું કરવું. પછી બંને પતિ પત્નીને ભાવભરી આમંત્રણ આપી બોલાવવા અને એને જમાડવા અને પછી કુમકુમ, કાજલ અને સૌભાગ્યના આશીર્વાદ અર્પણ કરવા. આમ આ વ્રત કરનારાનું સૌભાગ્ય અખંડ રહે છે અને સંતાનની પ્રાપ્તિ થાય છે. આટલું કહી પાર્વતીમાં અંતર ધ્યાન થઈ ગયા અને બ્રાહ્મણીએ વ્રત શરૂ કર્યા. થોડા સમય પછી બ્રાહ્મણીના ઘેર દીકરાનો જન્મ થયો. તો હે માં, જેવું બ્રાહ્મણીને જયા પાર્વતીનું વ્રત ફળ્યું એવું વ્રત કરનારા બધાઓને આ વ્રત ફળજો. તો મિત્રો, આવત વ્રત કથા વિડીયો જોવા માટે માં શક્તિવંદના ચેનલને સબસ્ક્રાઈબર કરો.